ભારતમાં ફરી એકવાર વર્ષ 2020 જેવી સ્થિતિ સર્જાવાની છે। શું ફરીથી રસ્તાઓ સુમસામ થઈ જશે અને આપણે ઘરોમાં કેદ થઈ જઈશું? છેલ્લા 24 કલાકથી ગૂગલ સર્ચ અને સોશિયલ મીડિયા પર એક જ શબ્દ ગાજી રહ્યો છે, લોકડાઉન। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક નિવેદન બાદ લોકોમાં ફફડાટ છે કે શું ફરીથી તાળાબંધી થશે? આજે આપણા વિડીયોમાં જાણીશું કે ટ્રેન્ડ પાછળનું અસલી સત્ય શું છે અને શું છે કારણ, અને સાથે સરકારે આ લોકડાઉન અંગે શું સ્પષ્ટતા કરી છે તે વિશે તમામ માહિતી આજે આ વિડીયોમાં તમને ખબર પડી જશે। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો। શા માટે લોકડાઉન શબ્દ ટ્રેન્ડ થઈ રહ્યો છે? મિત્રો, સોશિયલ મીડિયા એક મેમરી મશીન જેવું છે। હકીકતમાં 24 માર્ચ 2020 એ દિવસ હતો જ્યારે ભારતમાં પહેલીવાર સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું। દર વર્ષે આ તારીખ નજીક આવતા જ લોકો તે ભયાનક અને અવિસ્મરણીય સમયની યાદો સાથે શેર કરે છે। લોકો જૂના ફોટા અને વિડીયો પોસ્ટ કરે છે, જેને કારણે સોશિયલ મીડિયાના અલ્ગોરિધમમાં આ શબ્દ ફરી ટ્રેન્ડ થવા લાગે છે। એટલે કે આ ટ્રેન્ડ કોઈ નવા ખતરાને કારણે નહીં, પરંતુ વર્ષ 2020ની યાદોને કારણે છે। વડાપ્રધાન મોદીનું નિવેદન, અફવા કે હકીકત? મિત્રો, હવે સવાલ એ થાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં શું કહ્યું, જેનાથી ચર્ચા જાગી છે। પીએમ મોદીએ તાજેતરમાં કોવિડ કાળનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જેમ આપણે કોરોના સમયે એક જૂથ થઈને પડકારનો સામનો કર્યો હતો, તેમ અત્યારે વૈશ્વિક યુદ્ધની સ્થિતિ અને આર્થિક પડકારો સામે પણ તૈયાર રહેવું પડશે। પીએમ મોદીએ નવા લોકડાઉનની વાત ક્યાંય નથી કરી। તેમણે માત્ર સતર્કતા અને તૈયારી રાખવા માટે ભાર મૂક્યો છે। વૈશ્વિક અનિશ્ચિતતા અને સપ્લાય ચેન ખોરવાઈ જવાના ડર સામે દેશને મજબૂત રહેવા માટે અપીલ કરી છે। અફવાઓથી સાવધાન, સરકારની ચેતવણી। મિત્રો, જ્યારે પણ આવા શબ્દો ટ્રેન્ડ થાય છે ત્યારે કેટલાક લોકો તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરે છે। પીએમ મોદીએ રાજ્ય સરકારને પણ સૂચના આપી છે કે લોકડાઉનને અફવા ફેલાવીને જે લોકો ચીજ વસ્તુઓની સંગ્રહખોરી કે કાળાબજારી કરી છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે। અત્યારે ઇન્ટરનેટ બંધ સેવા અથવા તો ગેસ સિલિન્ડરની અછત જેવી વાતો ચાલે છે, તેનો કોઈ સત્તાવાર પુરાવો નથી। તો મિત્રો, વાતનો સાર એ છે કે અત્યારે દેશમાં લોકડાઉન લાગવાની કોઈ શક્યતા જ નથી। આ માત્ર જૂની યાદનો ટ્રેન્ડ છે। આપણે શું કરવું જોઈએ? અફવાઓ પર વિશ્વાસ ન કરો, સત્તાવાર સરકારી માહિતી પર જ ભરોસો રાખો, ગભરાઈને સંગ્રહખોરી ન કરો। ભવિષ્યમાં જો કોઈ ગંભીર સ્થિતિ આવશે તો સરકાર પોતે તેની જાણ કરશે। અત્યારે આપણે માત્ર સતર્ક રહેવાની અને અફવાઓથી દૂર રહેવાની જરૂરત છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને તમારા મિત્રોને પરિવાર સાથે શેર કરો, જેથી તેઓ પણ અફવાઓથી બચી શકે। આવી જ સાચી સચોટ માહિતી માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જેમ બને તેમ વિડીયો શેર કરો। ધન્યવાદ।